મિત્રો આજે એક ગીરના એક કિસ્સાની વાત કરવી છે। ગીરના જંગલમાં જે સિંહો આપણા એશિયાટિક લાયનો આપણું ગૌરવ આવેલું છે અને એ એરિયા એવો છે મિત્રો, એટલો ફેમસ એરિયા છે કે એ એરિયામાં માણસો કેવા હોય તો એમ કહેવાય છે કે સોરઠ જગ જૂની અને જૂનો ગઢ ગિરનાર, હાવજડા હેંજળ પીવે એના નમણા નર, એવા નમણા નરને નાર। એટલે કે મિત્રો જે સિંહે જે ચાખેલું જે પાણી હોય છે એ હિરણ નદી કે બીજી જે નદીઓ નાની મોટી નદીઓ છે એ નદીઓમાં એ ચાખેલું પાણી વહે છે અને એ પાણી આગળ જાય એટલે ત્યાંના બાળકો, ત્યાંના પનિહારીઓ ત્યાંથી એ પાણી ભરે છે અને એ બાળકો ત્યાં રમતા હોય તો પીએ છે એ પાણી, ઘરમાં એ પાણી જાય છે અને એ બાળકો પાણી પીએ છે, નાના મોટા બધા વડીલો પાણી પીએ છે અને જે મોટા થાય છે એટલે કે હાવજડા હેંજળ પીવે એવા નમણા એના નરને નાર। તો મિત્રો આ એક કિસ્સો છે કે એક સાસણગીરની બાજુમાં એક ઘટના બનેલી પહેલાં અને એક ઘટનાનો એક કિસ્સો છે અને ધ્રુવ ભટ્ટ નામના આપણા જે ગુજરાતી લેખક છે એમણે એમની ગુજરાતીની એમની પોતાના સાહિત્યમાં એ આંકરેલો છે મિત્રો। તો આ કિસ્સો મારે તમને કહેવો છે કે સાસણગીરની બાજુમાં એક હિરણ નદી આપણે સાસણગીરથી પસાર થાય છે, નદીઓમાંથી ઘૂઘવાતી એ નદી આવે છે, જંગલમાંથી ઘૂઘવાતી એ નદી આવે છે અને મિત્રો એ નદી સાસણગીરની એક્ઝેક્ટ 2-3 કિલોમીટર તમે મેંદડાથી જાઓ એટલે સાસણગીર અને ભાલસેલની વચ્ચે પુલ આવે છે મિત્રો નદીનું। તો નદીનું જે પુલ આવે છે એ જગ્યાનો આ કિસ્સો છે। તો મિત્રો એકવાર સાસણગીરનો એક વ્યક્તિ જ્યારે એ પુલ પરથી પસાર થતો હોય છે અને પુલની એક્ઝેક્ટ પસાર તો નહીં થયો હોય પણ આગળ હજી પહોંચે છે એટલે કે મેંદડા બાજુથી સાસણગીર જતો હોય છે, એ સમય દરમિયાન સાંજનો સમય હોય છે, 10-11 વાગ્યા હોય છે અને રાત્રે આ વસ્તુ ઘટના બને છે કે જાતો હોય છે ત્યારે પુલ પર એક એને જનાવર દેખાય છે। હવે મિત્રો આ વ્યક્તિ એટલે એ વ્યક્તિ બાદશાહ વ્યક્તિ હોય છે અને બાદશાહ, સીધી બાદશાહ એટલે અમારું ગીરનું એક ગૌરવ છે મિત્રો, કારણ કે આફ્રિકામાં જે જનજાતિ માણસની થાય છે એ બાદશાહ આપણે અહીંયા વસેલા છે અને એની જે ગીર પ્રત્યેની લાગણી, ગીર પ્રત્યેનો એ તો પ્રેમ અલગ જ છે મિત્રો। ગીરની જે આપણી જે આ હું કહેવાય ને કે 18 વરણ ત્યાં રહે છે, હળી મળીને રહે છે, આવી એક ગીરની ભૂમિ હાલ પણ છે, તમને જોવા મળશે। તમે જો રાતના 12 વાગે પણ કોઈનો દરવાજો ખટખટાવશો તો તમને એના ઘર સુધી એ મૂકી જશે। આ ગીરના એરિયાનો એક પ્રભાવ છે મિત્રો। તો મિત્રો ગીરમાં આ ઘટના એવી બને છે કે આ વ્યક્તિ જ્યારે સાસણગીર જતો હોય છે ત્યારે આગળથી કંઈક જનાવર જોઈ જાય છે અને એને ડર લાગે છે એટલે સાસણગીરમાં રહેતા એના એક મિત્રને અહેમદને ફોન કરે છે કે ભાઈ તું આવી જા ને યાર, તું યાર કે મને યાર ડર લાગે છે, કંઈક જનાવર આવે છે। હવે અહેમદ આ વાત માનતો નથી ને અહેમદ એમ કહે છે કે ભાઈ રહેવા દે ની, કાંઈ જનાવર ન હોય કે તું જાનો હું આવતો રહી ગયા સાસણગીરમાં કે અરે ભાઈ હું ગાડી લઈને આવું છું, મારી પાસે બોલેરો છે અને જોની મારે યાર જનાવર આવે છે સામું ને મારે શું કરવું યાર, તું જોને। અરે ભાઈ કૂતરું હોય છે ઓલો કે એનો મિત્ર કે એટલે આ કૂતરું નથી ભાઈ, કંઈક મને ડર લાગે, તું એમ નહીં ભાઈ યાર કે પણ આ અહેમદ માનતો નથી ને અહેમદ એમ કે ભાઈ કાંઈ નથી, હવે સોનો મુનો આવી જાવે કે સાસણગીરમાં। અરે ભાઈ મારે બીક લાગે યાર, તું આવી જા ને યાર, હું તારે કહું તું યાર એમ વાત માનને, મારો ભાઈ છે ને યાર, તું મારો મિત્ર છે ને। પણ ઓલો અહેમદ માનતો નથી અને આ વાતચીત બંને વચ્ચે થાય છે। પછી આ ઘટના બને એટલે એ તો ભાઈ સાનો મુનો ઊભો રહી જાય, ફોન ચાલુ, એલો ભાઈ આ તો હાવજ છે કે સિંહ છે કે સામેથી આઈડો આવે, ભાઈ મારે તો હવે બહુ બીક લાગે, તું આવી જા ભાઈ આવી જા। આ વાતચીત હાલતી હોય છે એ સમય દરમિયાન સામેથી એક બીજી કાર આવે છે અને એ કાર આવે છે એટલે સિંહ પુલ ઉપર વચ્ચે આવી જાય છે અને સિંહને એવું લાગે છે કે પાછળ એ કાર છે, આગળ એ કાર છે અને ત્યારે નદીમાં પાણી નહીં હોતું, ઉનાળાનો સમય હોય છે મિત્રો, નીચે એકદમ કોરા ઢાંકર પથ્થરો હોય છે અને સિંહને એવું લાગે છે કે મારે આગળ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે, પાછળ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે અને સિંહ પછી ત્યાંથી કૂદકો મારી જાય છે એ પુલ ઉપરથી। જ્યારે એ પુલ ઉપરથી કૂદકો મારીને સિંહ નીચે પડી જાય છે એટલે પથ્થરમાં એનું માથું ભટકાય છે અને માથું ભટકાય છે એટલે એનું માથું ફાટી જાય છે અને ત્યાં સિંહનું મૃત્યુ થઈ જાય છે। આ વસ્તુ એક ગુજરાતીમાં એક પાઠમાં 9મા ધોરણના પાઠમાં આંકરેલી છે ધ્રુવ ભટ્ટ સાહેબે। તો મિત્રો
જ્યારે ધ્રુવ ભટ્ટ સાહેબ સાસણગીરમાં આ વસ્તુ માટે જાય છે અને વાતચીત કરે છે કે આ સાસણગીર કેમ બંધ છે, આજે સાસણગીરે બંધ પાડેલું હોય છે, ત્યારે અહેમદ નામનો માણસ એમને આ ઘટના કહે છે કે આવું બનેલું ત્યાં કે જ્યારે રાત્રિનો સમય હતો અને સિંહ કોઈ વસ્તુથી ડરતો નથી, પરંતુ એને આ રોડ હતો, જો પગદંડી હોય તો સિંહ બાજુમાંથી પસાર થઈ જાય, કારણ કે હામી છાતીએ જ હાલે, કોઈના બાપથી ન બી. પરંતુ આ ઘટના એવી બની હતી કે રોડ હતો અને સિંહની આંખો અંજાઈ ગઈ હતી લાઇટના કારણે, બંને ગાડીઓની આગળ પાછળની જે ગાડીઓ આવી અને એના લીધે એની આંખો અંજાઈ ગઈ અને સિંહને એવું થઈ ગયું કે હું અહીંથી કૂદી જાઉં, અને નીચે અંદાજો ન મારી શક્યો કે કેટલું ઊંડું છે, અને નીચે ગયો એટલે પછડાઈને મરી ગયો. ત્યારે સિંહનો જનાજો કાઢવામાં આવ્યો હતો મિત્રો. સાસણગીરમાં સિંહની અંતિમ વિધિ કરવામાં આવી હતી અને સાસણગીર આખું બંધ રાખવામાં આવ્યું હતું મિત્રો. આ પશુ પ્રત્યેનો એક સિંહ પ્રત્યેનો પ્રેમ છે ગીરમાં. તો મિત્રો સાસણગીર નહીં, આજુબાજુના બધા ગામો, જ્યારે ભાલછેલ હોય કે ચિત્રાવળ હોય કે આ બાજુ સાંગોદરા હોય, એ બધા ગામોએ, આજુબાજુના બધા ગામોએ એ બંધ પાડેલો. ત્યારે આ ઘટના બની હતી અને મિત્રો આ એક લેસનમાં પાઠવેલી છે મિત્રો, એક પાઠમાં પાઠવેલી છે, આપણા પાઠ્યક્રમમાં આવે છે. તો આ એક પશુ પ્રત્યેનો આપણને પ્રેમ બતાવી જાય છે. તો મિત્રો ત્યાંના માણસો અને પશુ પ્રત્યેનો, એ ત્યાંના સિંહ પ્રત્યેનો જે પ્રેમ છે એ અખંડ છે મિત્રો. હાલ પણ જો સિંહ ગામમાં નુકસાન કરી જાય, માલઢોરને મારી જાય, તો કોઈ વ્યક્તિ એને બતાવતું નથી. ગામમાં આવે નિરાતનો એને ખાવા દે અને પછી જવા દે છે, રંજાડતા નથી. તો મિત્રો આ સિંહ પ્રત્યેનો પ્રેમ, સિંહ પ્રત્યેનું ગૌરવ, આ એક સ્ટોરી હતી અને આ નાનકડી સ્ટોરી લઈને હું તમારી સમક્ષ હાજર થયો હતો. મિત્રો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, આગળ ફોરવર્ડ કરો. તમારો ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.